હેલો ફ્રેન્ડ, સીતારામ. કેમ છો બધા? અટાણે બધું કામકાજ કરે. પરવારે ગઈ તાર વિડીયોની શરૂઆત કીધી. કેટલા વાગ્યા? લગભગ છે ને 9. હા, 9:15 છે. હીરા વહી લીધું, બધું કામ કરી લીધું. ખાલી છે ને એક મશીનમાં રૂગડા આગળ થેગા ને તે હુકવવું આવે. બે હુકવા ને હું યોગેશને કાંઈક આપો ને થોડોક વિડીયો બનાવવા અટાણામાં. ને જો આ મારા રાતા સંપો કયો અસલ આ કાલે તો કહે કે હાંજી હે ને લાઇટ નહોતી. પાછળ બેકગ્રાઉન્ડમાં એ જ વાત થાય કે લાઇટને નહોતી રહેતી. હમણાં ખબર નથી, ઇન્વેટર હતું ને તે પંખો ચાલુ રહ્યા હતા એટલે ખબર નથી કે આ લાઇટ ગઈ. રાઇટિંગ કે વહી ગઈ હતી તો હવારી સેટ લાઇટ આવી. એક યુદ્ધ ને હાલે અત્યારે ન્યૂઝમાં એ જ આવે, ઇન્સ્ટાગ્રામમાં રીલમાં ને બધામાં કામ થાય જોઈએ. ને સંપો એવો મસ્ત ફૂલ સંપન્ન લાગે મારે છે ને અપડાવીને. યોગેશ આ અપડાવી દો તો હાથ પૂગતો ને જ કોઈ કીધે આ ને પૂગે. આ સંપન્ન ફૂલ અપડાવી દો દેખાડા. એમ ઘણી દે દેખાય. ઓલું 2 કલરનું હે વાહ હે ને આ એક જ કલરનું એવું મસ્તનું હે. બધા એની ધોરાંદા હોય પણ આ કંઈક અનોખો હોય. કઈ નાખો તા રામ રામ ને સીતારામ. કેમ છો બધા? મજામાં? તમે તો જો જી વાત વાલે બધી યુદ્ધની જ હાલે ને લાઇટ નહોતી. લાઇટ નહોતી. અમારે કાલે જામનગરમાં રાતની 4 વાગે ડ્રોન આવ્યું હતું. વાવડ ઢીરાક ન્યૂઝમાં જતું હતું ને હું એમાં દેખાતા કે જામનગરમાં આવ્યું હતું ડ્રોન. તો પાડે નાખ્યું, વાંધો ન આવ્યો કંઈ. અમારે રાતના લગભગ 12-1 વાગ્યાની લાઇટ વહી ગઈ હતી. હવે એવી 6-7 વાગે ડ્રોન આવ્યું હતું. કામ ભડાકો કરી આવ્યું હતું. ડ્રોન હમલો કર્યો હતો, પાડે નાખ્યું આર્મી વાળાને. ઓહો, જો કેવું ફૂલ લાગે, અસર લાગે. સુગંધ સારો આવે હો ને. અટાણે વાગ્યા 5 ને મારે ભીહું નાખવી સાઈડનો એક સેલો. લગભગ સેલો જ પૂરો હોય. એ તો અમારે થઈ ગઈ, વેસાતી નહીં લેવી પડે. અમારે મોટી મોટી થઈ ગઈ, વાટે નાખીએ નહીં લેવી. તમે છે ને 2-3 ફેરે લીધી હતી. સેલી સેલી હે કારણ કે અમારે ભૂકો જૂતો ને વાઢિયું ખોળ અમે ખેડે નાખ્યું તો પછી સાઈડ લઈ લીધી હતી. અને જો યોગેશને ટ્રેક્ટર હાંકવાનું હોય ટાઈમ 5 થયા કે વાઘને આખીએ રાપ હાંકવાની હે. કેદુકનો હમારા કલ છે 2 દીથી એમ મેં જેવું હતું એની થોડુંક કામકાજ હતું તે ટ્રેક્ટર નહોતું હકાતું. આજ ફ્રી હે તે અટાણે આખીએ. વરે કાલે હવે થોડુંક કામ હે બપોર સુધી તે નહીં હકાય. ને અટાણે થોડો પવન હે. આજ લગભગ મેચનું દોડ ને કંઈ ન કરતા મેનું દોડ હોય જ ને પોતું કરી નાખું. એટલે 2-3 દિવસથી વાત જોવા કરે મેનું બંધ થાય તો કરા પોતું ના કરતા પાછું ઊંચું ને એવું અત્યારે આગળની ઘરમાં આડાવડું કામ કરે પછી કરે. ને અમારે બખાઈને કાતરા ખાવું ખાતા હજી રહી છે એને. મારે પાકલ કેરીનું જ્યુસ કરું. મને હું તો કેરી ઓછી ભાવે પણ જ્યુસ ને કરવાનું હોય ને તો ભાવે ક્યારેક કરે. તે આગળ છે ને જ્યુસ કરા દૂધ ને નાખે ડ્રાય ફ્રૂટ ને મસ્ત ને પાકલ છે અસલ કેરી. કેવી મીઠી હોય એ તો યોગેશને ખબર, એની કાલે ખાધી હતી. કાલે મેં 2 ખાધી હતી તો મોરી હતી. રામ જાણે હજે કેમ સીઝન નથી ના પ્રોપર એટલે પાકલ બહુ મીઠી ન હોય. સેજ મોડી ગયું પાકલ. જોકે અમારે ઘર જેવી તો મીઠી ન જોઈએ. મારે ઘરની હોય કે બહુ મીઠી. ઘરની કેરી ઘરની કેરી એ હજે 15-20 દી પાકી હજે કાશી ઠાવકી એવી.
ને મોરિયું છે ને એટલે ખાંડ નાખીશ યોગેશ કહેતો હોય કે કાલે ખાધી હતી મોરિયું હતી તે ચક વધારે ખાંડ નાખી નકર નો નાખીએ તો યાદ ગળ્યું હોય તો જીરીક નાખીએ તો યાદ હું તો શાક ને પછી નાખી બરફના આમાં નાખી કારણ કે ટાઢું થઈ જાય થોડું દૂધ ટાઢું તો ઉઠું તમારી એવું કેવું ટાઢું જોઈએ માપી મેડી એટલી થોડીમાં તો ઉગળવાનું બરાબર થોડીક માથેથી કેરી નાખી કટકા ઝીણા ઝીણા પછી આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ આમ નાખે થોડીક દ્રાક્ષ નાખી એક ગ્લાસમાં નહીં નાખે થોડીક ડૂટી ફૂટી નાખી આપણી દુકાન નાખવાની જરૂર છે ને હાલે વાંધો ન આવે હા આવા માલ તો થેગું જ્યુસ યાર વસ્તુ નાખતા ભૂલાઈ ગઈ કેસર ભૂલે જ ગઈ ફ્રીજમાં પડ્યો હતો ને યોગેશી તને નાખ્યા વગર પીએ લીધું મારે જે પીવાનું બાકી છે યાદ આવ્યું તમારે નાખવું તો લેવા ને હાલો તમારે કોઈ જ્યુસ પીવું હોય તો